નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય ભૂગોળ જેનું નામ છે તાપમાન. આપણે પાઠ 9મો જે છેલ્લે ભણ્યા હતા એમાં આપણે તાપમાનની અંદર સૂર્યાઘાત એટલે શું અને તેના પર અસર કરતા પરિબળો વિશેની સમજૂતી મેળવી. આપણે સૂર્યાઘાત એટલે કે સૂર્યની ગરમી વિશે સમજ્યા. હવે આજે આપણે સમજીશું પૃથ્વીનું ઉષ્મા સંતુલન. પૃથ્વી છે એની ઉપર ઉષ્મા એટલે કે ગરમી, એનું સંતુલન કેવી રીતે જળવાય છે. કારણ કે આપણને ઘડીક ઠંડી લાગે છે, ઘડીક ગરમી લાગે છે, તો આ ઉષ્માનું સંતુલન છે એના વિશેની વાત અહીં કરવામાં આવી છે. એમાં જોઈએ કે વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી આશરે 18% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે. કે જે પૃથ્વી ઉપર સૂર્યની ગરમી આવે છે, આપણે કાલે પણ અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે સૂર્ય છે એ કેટલું ગરમી આપે છે પૃથ્વીને, તો કે ફક્ત 2 અબજમો ભાગ જે છે એટલી જ ગરમી મળે છે આપણને, બરાબર, એટલો દૂર હોવા છતાં. એમાં 18% જેટલો સૂર્યાઘાત છે એ વાતાવરણ શોષી લે છે અને બાકીનો આશરે 47% સૂર્યાઘાત પૃથ્વીની સપાટીને મળે છે. 18% છે એ વાતાવરણમાં શોષાઈ જાય છે, 47% છે એ પૃથ્વી સુધી સૂર્યના કિરણો પહોંચે છે અને આશરે 35% જેટલો સૂર્યાઘાત છે એ શોષાયા વિના વાદળો, રજકણો, પૃથ્વી સપાટીના હિમાચ્છાદિત પ્રદેશો, જલરાશિ ક્ષેત્રો સાથે અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે. આ પરાવર્તિત સૂર્યાઘાતના જથ્થાને પૃથ્વીનો પરાવર્તન ગુણાંક અથવા આલ્બેડો કહે છે. આલ્બેડો એટલે શું તમને એવું પૂછાય તો જે સૂર્યાઘાત પૃથ્વી ઉપર આવે છે અને પરાવર્તન પામીને શોષાયા વિના પાછો ફેંકાય છે, એમાં હિમાચ્છાદિત પ્રદેશ હોય, જલરાશિ ક્ષેત્ર હોય, એમાં અથડાઈને પરાવર્તન પામે છે અને પરત ફરે, તો એનો જે સૂર્યાઘાતનો જથ્થો છે એને શું કહેવાય? પરાવર્તન ગુણાંક અથવા તો આલ્બેડો. સૂર્યની સીધી ગરમીને કારણે વાતાવરણ સીધું ગરમ થતું નથી. કે સૂર્યની જે સીધી ગરમી પડે છે એના લીધે સીધું વાતાવરણ ગરમ નથી થતું. શું થાય છે તો કે પહેલાં ધીમે ધીમે જમીન ગરમ થાય છે, પછી જળરાશિ ગરમ થાય છે. સૂર્યમાંથી ગરમી પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈના કિરણો રૂપે પૃથ્વી સપાટી પર આવે છે. સૂર્યના આ કિરણો પ્રથમ તે પૃથ્વીની સપાટીને ગરમી આપે છે. એથી પૃથ્વીની સપાટી ગરમ થતાં એની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણની અંદર પ્રસરે છે. કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે, એટલે એની જે કિરણોની ટૂંકી તરંગ લંબાઈ છે એ પૃથ્વી સપાટી પર ફેલાય છે અને એ સૌથી પહેલાં પૃથ્વીની જે સપાટી છે એને ગરમ કરે છે. એટલે શું થાય છે? પૃથ્વીની સપાટી ગરમ થાય છે અને જે ટૂંકી તરંગ લંબાઈ છે એમાંથી જે દીર્ઘ એટલે કે મોટી તરંગ લંબાઈના વિકિરણો છે વાતાવરણની અંદર ફેલાય છે અને ગરમીનું પ્રમાણ વધે છે. એનાથી સૌ પ્રથમ પૃથ્વી સપાટીની નજીકનું વાતાવરણ ગરમ થાય છે. જ્યારે પૃથ્વીની સપાટી ગરમ થાય એટલે શું થાય તો કે પૃથ્વીની સપાટીની આજુબાજુનું જે નજીકનું વાતાવરણ છે એ ગરમ થાય છે. પછી ગરમી ધીમે ધીમે વાતાવરણની ઉપર તરફ પ્રસરે છે. એટલે કે પહેલાં જમીન ગરમ થાય, પછી આજુબાજુની વસ્તુઓ કે કોઈ જગ્યા છે એ ગરમ થાય અને ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધે એટલે ગરમી છે એ વાતાવરણની અંદર ઉપર તરફ પ્રસરે છે. આ કારણથી વાતાવરણના ક્ષોભ આવરણમાં પૃથ્વી સપાટીથી ઊંચી તરફ જતાં હવાનું તાપમાન ઘટે છે. એટલે કે જે વાતાવરણનું પડ છે, ક્ષોભ આવરણ છે, જમીનથી જેમ ઉપર જઈએ એમ એનું હવાનું તાપમાન છે એ ઘટતું જોવા મળે. અહીં તમને ભૂસપાટી અને વાતાવરણની અંદર સૂર્યાઘાતનું વિતરણ આપ્યું છે કે આ નીચેનો ભાગ છે શું છે? પૃથ્વીની સપાટી. કે સૂર્યમાંથી જે બધા સીધા કિરણો આવે છે ક્યાં થાય છે તો કે પૃથ્વી સપાટી પર ફેલાય છે.
ધીમે ધીમે આ ગરમી છે એ વાતાવરણમાં ઉપર તરફ ફેલાતી હોય. એટલે આ રીતે છે એ પૃથ્વી ઉપર આપણને સૂર્યઘાતનો અનુભવ થાય છે. એમાં જોઈએ આગળ, પૃથ્વી સપાટીની ગરમી ઉષ્ણતાગમન, ઉષ્ણતા વહન અને ઉષ્ણતા નયન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. કે પૃથ્વી ઉપર જે ગરમી ફેલાય છે શેના લીધે થાય છે? તો કે ઉષ્ણતાગમન. ઉષ્ણતાગમન એટલે કે ઉષ્માનું જે ગમન થાય છે. ઉષ્ણતા વહન એટલે કે ગરમીનું વહન થતું. અને ઉષ્ણતા નયન એટલે કે જે પ્રકાશના કિરણો પરાવર્તન પામે છે એની પ્રક્રિયા. ઉષ્ણતાગમનમાં પૃથ્વી સપાટીની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. ઉષ્ણતા વહનમાં ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થવા લાગે છે. ઉષ્ણતા વહનથી શું થાય કે જે ગરમ પદાર્થ છે એમાંથી જે ગરમી છે એનું ઠંડા પદાર્થની અંદર વહન થાય અને બંને પદાર્થો એક સરખા ગરમ ન થાય ત્યાં સુધી ગરમીનું વહન થતું રહે. એટલે કે જે ગરમ પદાર્થ છે એને ઠંડા પદાર્થની અંદર વહન કરે, એટલે કે ઠંડો પદાર્થ છે એ પણ જ્યાં સુધી ગરમ ન થાય, બંને સરખા ગરમ ન થાય ત્યાં સુધી ગરમીનું વહન થાય છે. આ જ પ્રમાણે પૃથ્વીની સપાટીના સંસર્ગમાં આવેલી ઠંડી હવા ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા ગરમી જે છે એ પૃથ્વી સપાટીની ગરમીને મેળવે છે. એટલે કે જે ઠંડી હવા છે એ પણ પૃથ્વીના સંપર્કમાં આવતા ગરમ બને છે. ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા ગરમ થયેલી હવા હલકી બને. જે ઠંડી હવા છે એની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય એટલે એ ભારે હવા હોય, જ્યારે ગરમ છે હવા એ કેવી હોય? હલકી. ઉષ્ણતા વહન થાય એટલે શું થાય? તો કે ઠંડા પ્રવાહ છે એ ગરમ પ્રવાહ બને અને હવા હલકી બને. હવા હલકી બને એટલે શું થાય? તો કે ઉપર ચડે છે. એની જગ્યા ઉપરની કે બીજી બાજુની ઠંડી હવા લે છે તે પણ ગરમ થઈને ઉપર ચડે છે. એટલે કે જે ગરમ હવા છે એ ઠંડી હવાને પણ ગરમ કરે છે અને આ બધી હવા ઉપર તરફ જાય છે. આમ ઉષ્ણતા નયનની ક્રિયા દ્વારા પૃથ્વી સપાટીની ગરમી વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે. આને ઉષ્ણતા નયનના પ્રવાહો પણ કહે છે. જે ઠંડી હવા છે એ ગરમ બને છે અને આ ગરમ હવા બનીને ઉપરની તરફ વહન કરે છે. તો આ પ્રવાહને કેવું કહેવાય? ઉષ્ણતા નયનના પ્રવાહો. વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ મહત્ત્વનો ભાગ છે. કારણ કે હવા છે એ ગરમ થાય છે, એ જ રીતે આ વરાળ છે એ પણ વાતાવરણને ગરમ કરે છે. પૃથ્વી સપાટીએથી બાષ્પીભવન દ્વારા જે વરાળ ઉત્પન્ન થાય છે એ વરાળ કે ભેજના ગુપ્ત ગરમી સમાયેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જાણો છો કે વરસાદ શેના લીધે આવે છે? તો કે વાદળ જે બંધાય છે એનાથી. તો આ વરાળ શેના લીધે બને? તો કે ગરમીના લીધે. પૃથ્વી પર જ્યારે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય એટલે પાણીની શું બની જશે? વરાળ. બાષ્પીભવનની ક્રિયા દ્વારા એ વરાળ બને છે. એટલે કાં વરાળ અને કાં તો એ ભેજના સ્વરૂપમાં ફેલાય છે. તો આ વરાળ કે ભેજ છે એની અંદર પણ ગરમીનું પ્રમાણ જોવા મળે છે. આ ભેજનું ઘનીભવન થતાં તેમાં રહેલી ગુપ્ત ગરમી છૂટી પડે છે. હવાની અંદર આ જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા થાય તો એનું ઘનીભવન થાય છે ભેજનું. એટલે એમાં શું થશે? તો કે એની ભેજની અંદર રહેલી ગરમી છે એ છૂટી પડે છે, જે વાતાવરણને ગરમ કરે છે. વિવિધ ક્રિયાઓ દ્વારા સૂર્યમાંથી ગરમીનો જે જથ્થો પૃથ્વી સપાટી અને વાતાવરણ ગ્રહણ કરે છે તેનો ઉપયોગ જુદી જુદી પ્રક્રિયાઓ માટે થયા પછી બાકીની ગરમી અંતરિક્ષમાં પરત જાય છે. એ જેટલી ગરમી છે અહીંયા શોષાવાની હોય એ શોષાય છે, કેટલીક પ્રક્રિયાઓ થાય છે અને જે બીજી ગરમી છે એ શું થાય છે? અંતરિક્ષમાં પાછી ફરે છે. આમ પૃથ્વી પર ગરમીની સમતુલા જળવાઈ રહે છે. એટલે અતિશય વાતાવરણ પૃથ્વી ઉપર ગરમ નથી થતું અને અતિશય ઠંડુ નથી થતું. કે પૃથ્વી જે છે એની અંદર આ ગરમીનું પ્રમાણ છે એ સંતુલિત રહે છે.
ત્યારબાદનો એક આપણો નવો ટૉપિક છે તાપમાન. હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછાય કે તાપમાન એટલે શું? તો હવાની કે વાતાવરણની જે ગરમી છે એની સપાટીને શું કહેવાય? તાપમાન. તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ એકમમાં મપાય છે. અહીં તમને 2 સવાલ બને છે કે તાપમાન એટલે શું, એની વ્યાખ્યા, અને બીજું તમને એવું પૂછાય કે તાપમાનને કયા એકમમાં માપવામાં આવે છે, તો સેલ્સિયસ અથવા તો ફેરનહીટ. હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિવાળા થર્મોમીટર અથવા થર્મોગ્રાફ સાધનો વડે માપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર દ્વારા તાપમાન માપી શકાય છે, કે હવે તો તાપમાન માપવા માટેના ડિજિટલ થર્મોમીટર આવી ગયા. તાપમાન પર અસર કરતા વિવિધ પરિબળો છે. એમાં જોઈએ તાપમાન પર અસર કરતા પરિબળો. એમાં પહેલો મુદ્દો છે અક્ષાંશ. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબવત પડે છે. તેથી અહીં 12 માસ તાપમાન ઊંચું રહે છે. તાપમાન છે એના ઉપર અસર કરતા પરિબળો કયા છે? તો એમાં અક્ષાંશ છે, કે જ્યાં વિષુવવૃત્તીય પ્રદેશ છે ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા, કાયમ સીધા પડે છે, એટલે એનું તાપમાન ઊંચું છે. જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશ તરફથી આપણે જેમ ધ્રુવ પ્રદેશ તરફ જઈએ, જેમ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, એટલે ત્યાં તાપમાન પણ કેવું છે? ઓછું. તદુપરાંત વાતાવરણમાં વધારે વિસ્તારમાંથી એને પસાર થવું પડે, જ્યાંથી સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશમાં ઓછી અનુભવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્તીય પ્રદેશ જે છે ત્યાં આગળ ગરમી વધારે પડે છે અને ધ્રુવીય પ્રદેશ છે ત્યાં ઠંડી વધારે પડે છે. જૂન માસમાં કર્કવૃત પર ઉત્તર ગોળાર્ધ અને ડિસેમ્બર માસની અંદર મકરવૃત પર એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો લંબવંત છે. તેથી આ વિસ્તારમાં જે તે મહિનામાં સૌથી ઊંચું તાપમાન રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે અહીંયા આગળ સૌથી વધારે ગરમી એ સમયમાં પડતી હોય છે. ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો ઘણા ત્રાંસા હોવાથી ત્યાં તાપમાન ઘણું નીચું રહે છે. એટલે આપણે શું સમજવાનું છે કે જ્યાં ઊંચા અક્ષાંશવાળા વિસ્તારો છે, એટલે કે ધ્રુવીય પ્રદેશ છે, ત્યાં તાપમાન નીચું હોય, અને જ્યાં વિષુવવૃત્તીય પ્રદેશ છે ત્યાં તાપમાન ઊંચું હોય. ત્યારબાદ બીજો મુદ્દો છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ. એટલે કહે છે કે સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટીની ઉપર પડે. સૂર્યના કિરણો સૌથી પહેલાં પૃથ્વી ઉપર આવે, આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ એ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે. એ શું કીધું છે કે સૂર્ય છે એ સૌ પહેલાં જમીન જે છે, પૃથ્વી છે, એને ગરમ કરે. એટલે કે જેમ સમુદ્રની સપાટીથી આપણે ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે. એટલે કે જ્યારે આપણે ઉપર જઈએ એમ વાતાવરણ ઠંડુ બનતું જાય છે. એટલે સમુદ્રની સપાટીથી ઊંચાઈ પર જતાં તાપમાન ઘટે છે, અને પૃથ્વી પર હોય તો તાપમાનનું પ્રમાણ વધારે હોય, એટલે વાતાવરણ પણ વધારે ગરમ થાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે સમુદ્રથી અંતર. સમુદ્ર જેમ છે એનાથી તમે નજીક રહો તો આપણને ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે, જ્યારે સમુદ્રથી જેમ દૂર જઈએ એમ તાપમાનનું પ્રમાણ આપણને વધુ લાગે છે. જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે. તમે જોયું હશે કે જમીન છે એ પાણી કરતાં ઝડપથી ગરમ થઈ જાય, અને એવી જ રીતે પાણી કરતાં ઝડપથી એ ઠંડી પણ પડે છે. તેથી સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળામાં તાપમાન સૌમ્ય રહે છે. આ અનુભવ તમે પણ કર્યો હશે કે આપણે ઉનાળો હોય અને દરિયા કિનારે જઈએ તો આપણને ત્યાં ગરમી ઓછી લાગે છે. શા માટે? તો કે પાણી છે એની ઉપરથી જે પવન વાય છે, પવન ઠંડો હોય,
એટલે સમુદ્રથી જેમ આપણે નજીક હોઈએ તો આપણને ગરમી ઓછી લાગે છે, અને સમુદ્રથી જેમ દૂર જઈએ એમ તાપમાન વધારે હોય એટલે આપણને ગરમી વધુ લાગે છે. સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળામાં ઊંચું રહે છે. એટલે કે જેમ સમુદ્રથી આપણે દૂર જઈએ એમ ઉનાળામાં આપણને વધારે ગરમીનો અનુભવ થાય. ત્યારબાદ ચોથો મુદ્દો છે જમીન અને પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર જમીન અને પાણીનું વિતરણ એક સરખું નથી, તેમજ જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ પડે છે. જેમ પાણીને ગરમ થતાં વાર લાગે એવી રીતે ઠંડુ પડતાં પણ વાર લાગે છે. જ્યારે જમીન છે એ ઝડપથી ગરમ પણ થઈ જાય છે અને જમીન છે એ ઝડપથી ઠંડી પણ પડી જાય છે. પરિણામે પૃથ્વી સપાટી પર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરો એક સરખું તાપમાન અનુભવતા નથી, કારણ કે જે જમીન છે એ અને સમુદ્ર છે એમાં ગરમ થવામાં ઠંડુ પડવામાં એના તાપમાનમાં તફાવત જોવા મળે છે. આમ ભૂમિખંડો તથા જળરાશિ ક્ષેત્રો પૃથ્વી સપાટી પર પ્રવર્તતા તાપમાનના વિતરણ પર અસર કરે છે. ત્યારબાદ જોઈએ પાંચમું, મહાસાગરના પ્રવાહો. મહાસાગરોમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે. આ પ્રવાહો જે તે કિનારાના પ્રદેશના તાપમાન પર અસર કરે છે. મહાસાગર જે છે એના પ્રવાહો તમે જુઓ તો ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહો અલગ અલગ હોય. ગરમ પ્રવાહ છે ત્યાં તાપમાન વધારે હોય અને જ્યાં મહાસાગરના ઠંડા પ્રવાહ હોય ત્યાં તાપમાન ઓછું હોય. નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો. ઠંડા પ્રવાહો કયા કયા છે તો લાબ્રાડોર, બેંગ્વિલા અને કેલિફોર્નિયા. આ બધા જે પ્રવાહો છે એનું પાણી ઠંડુ હોય એટલે ત્યાં તાપમાન કેવું હશે? ઓછું. આ કિનારાના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો કરે છે. જ્યારે ઊંચા અક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો કયા છે કે જેનું પાણી ગરમ હોય એવા ગલ્ફ સ્ટ્રીમ અને ક્યુરોશિયો, એના કિનારાના વિસ્તારમાં તાપમાનમાં એ વધારો કરે છે. એટલે કે ત્યાં આગળ ગરમીનું પ્રમાણ વધારે હોય. કે મહાસાગરનો પ્રવાહ ઠંડો હોય તો ત્યાંનું તાપમાન ઓછું હોય, મહાસાગરનો પ્રવાહ ગરમ હોય તો ત્યાંનું તાપમાન વધારે હોય. ત્યારબાદ આવે છે પવનો. રણ પ્રદેશો પરથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે. એટલે કે જે રણ પ્રદેશો પરથી જે ગરમ હવા આવતી હોય તો એના લીધે શું થાય? તાપમાનમાં વધારો. એટલે પવન જે છે એ ગરમ પવન હોય તો તાપમાન વધારે ગરમ લાગે છે, ઠંડા પવન હોય તો તાપમાન ઠંડુ લાગે છે. અને ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા ઠંડા પવનો જે તે વિસ્તારો પર પસાર થાય છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. એટલે કે જ્યારે બરફવાળો વિસ્તાર હોય એમાંથી આવતા જે ઠંડા પવનો હોય તો એ જે ગરમી છે એનું તાપમાન ઓછું કરે, એટલે કે તાપમાનમાં ઘટાડો કરે, એનાથી ગરમી ઓછી થાય છે. આ ઉપરાંત સ્થાનિક પવનો જેમ કે દરિયાઈ અને જમીન લહેર, લૂ, નોર્વેસ્ટર, હર્મેટન પણ જે તે વિસ્તારના તાપમાન પર અસર કરે છે. તમે જોયું હશે કે રણ વિસ્તારની અંદર આપણે જઈએ ઉનાળાની ગરમીમાં તો એની ઉપર આપણને લૂનો અનુભવ થાય. શા માટે? તો કે સૂકા પવનો છે એટલા માટે. ત્યારબાદ છે ભૂપૃષ્ઠ. તાપમાન પર ભૂપૃષ્ઠની અસર જોવા મળે છે. જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપૃષ્ઠ તથા રણ પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે. ખુલ્લો વિસ્તાર હોય અને ત્યાં તાપમાનનું પ્રમાણ વધારે હોય. રણ પ્રદેશ હોય તો ત્યાં પણ ગરમીનું પ્રમાણ વધારે હોય. જ્યારે હિમાચ્છાદિત પ્રદેશ હોય એટલે કે બરફવાળો પ્રદેશ હોય, એ વનસ્પતિ આચ્છાદિત પ્રદેશ એટલે કે જંગલ વિસ્તાર હોય તો ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય, વાતાવરણ ઠંડુ હોય એટલે તાપમાન કેવું હોય? નીચું. એટલે કે જ્યાં આગળ રણ પ્રદેશ હોય તો ત્યાં ગરમી વધારે હોય, જ્યારે બરફના પર્વતો હોય, બરફનો પ્રદેશ હોય, જંગલ વિસ્તાર હોય તો એ બધી જગ્યાએ જે ગરમીનું પ્રમાણ છે એ ઓછું હોય અને ઠંડીનું પ્રમાણ વધારે હોય.
એટલા માટે જ લોકો છે ફરવા માટે ગરમીમાં ક્યાં જાય છે તો કે જે એવા બધા પ્રદેશો હોય, બર્ફીલા વિસ્તાર હોય, કોઈ પહાડી પ્રદેશ હોય, હિલ સ્ટેશન હોય, ત્યાં આગળ ગરમીનો અનુભવ ઓછો થાય. એટલે આપણે ઉનાળાની ઋતુની અંદર આપણે એવી બધી જગ્યાએ ફરવા જતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તાપમાન અને તેને અસર કરતા પરિબળો છે એ તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આમાંથી તમારે વિભાગ એ અને બીમાંથી સવાલ પૂછી શકાય, જ્યારે આખો સવાલ છે વિભાગ ડી અથવા તો ઈમાં પૂછાય. માટે આ તમારે તમારી રફ નોટમાં મુદ્દા સહિત લખીને પાકો કરવાનો છે.